માણસો હોય તો નક્કી કરી આપો, પછી બીજા રંગ જુઓ. તમારા એડ્રેસ તો નક્કી કરી આપો કે તમે કયા સમાજના કયા ઘરે જઈને એડ્રેસ પ્રમાણે કામ કર્યા છે. એટલે જેના ડ્રેસ નક્કી નથી, જેને એડ્રેસ નક્કી નથી, એને ટીકા કરવાનો કોઈ અધિકાર નથી. અને એવાને આપણે અમારી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ધામેલે હુબડી દેવા જોઈએ. અને સમાજનો નબળામાં નબળો માણસ હોય, કોઈ પણ સમાજ માટે આગળ હાલે એને આપ ટેકો આપશો તો દરેક જાદવ સાહેબ થઈ શકશો એવી ઈશ્વર પાસે મારી અપેક્ષા છે. ખાસ કરી તમારા બેન બનેવીનો પણ આભાર માનું. સાથે સાથે જાહેરાત પણ કરી દઉં, મને કીધું છે કે નથી કીધું છતાં બોલી જાઉં છું. ગુજરાત સરકારના માહિતી ખાતા તરફથી જે પુરસ્કાર સવિતાબેનને અને રમણભાઈને મળવાનો છે, જે રકમ 12,000 કે 14,000 જે મળે તે એ તમામ રકમ આપણા સંઘમાં આપી પ્રથમ એ ગંગધારા બને છે. એ બદલ એમનો આભાર. થેન્ક યુ. આભાર. મને વાળા સાહેબને વિનંતી કરું, આપ સારા વક્તા તો છો જ, પણ મને હમણાં ચોક્કસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે આપના મુરબ્બીના અવસાન પ્રસંગે આપે કંઈક કાઠિયાવાડી ભાષામાં સારા એક બે દુહા જોડ્યા છે. તો આપના સ્વમુખે અમને એ સંભળાવી અને તમારા જેને કહેવાય કે દુઃખના સહભાગી બનાવો. અને તમારા સાથે અમે છીએ અને આ તમારી કાઠિયાવાડી ભાષામાં એક કલાકાર તરીકે, એક કવિ તરીકે અમને તમારા જબાનથી બે દુહા સંભળાવો એ મારી નમ્ર વિનંતી. અમારા બને હિસાબ કહે એટલે બોલવું પડે, પણ એ મારા મોટા ભાઈ, અમારા દુઃખદ પ્રસંગો એવા આવ્યા કે 3 મહિનામાં અમારે ત્યાં 3 અવસ્થાનો થયો. મારા મોટા ભાભી થઈ ગયા, જે જાણતા પિંગળ પાઠ જોરાર. કાવ્ય તો માણસ લખી શકે તો પાછા બોલી ન શકે. કાવ્ય રચના અને કહેણી જાણતા પિંગળ પાઠ જોરાર તો બંધારણનું ભાન ન હોય. વર્ણપ્રાસ શું, શબ્દપ્રાસ શું, લઘુપ્રાસ શું, વર્ણ શું, યતિપ્રાસ શું ન ખબર હોય. કાવ્ય રચના અને કહેણી જાણતા પિંગળ પાઠ જોરાર. શ્રેષ્ઠ શ્યામ સરદાર, શ્યામભાઈ મારા ભાઈ નામ, શ્રેષ્ઠ શ્યામ સરદાર ધ્રુવરૂપ કવિ ધોળાવું. મારા ફાધર નામ ધોળાવું. ધ્રુવરૂપ કવિ ધોળાવું. રાજકુળને રીઝવતા હતા ડાયરા દીપાવનાર એ ઈશ્વરદાસ સમવતાર ધરણ પર જન્મ્યા શ્યામ ધોળાવું. રાજકુળને રીઝવતા હતા ડાયરા દીપાવનાર ઈશ્વરદાસ સમવતાર ધરણ પર જન્મ્યા શ્યામ ધોળાવું. કોઈનું ચોરી, પહેલું ચરણ ચોરી લેવું, બીજું ચરણ ચોરી લેવું અને દુહો બનાવવો, સોરઠો બનાવવો, તો એ તો વેળુમાં વેરડા કરવા જેવું છે. નદીમાં હોય વેતી ના 1-2 છાલી આમ કરો તો વચ્ચેથી પાણી નીકળે, વેરડો બને. તો વેળોમાં કાવ્યનો વિરડો કોઈ પણ કવિ કરાવે. વેળોમાં કાવ્યનો વિરડો કોઈ પણ કવિ કરાવે. આ તો હિમાલયને હલાવે અને એમાંથી ધોધ વહાવે કાવ્યનો ધોળાવું. વેળોમાં કાવ્યના વિરડા કોઈ પણ કવિ કરાવે. આ તો હિમાલયને હલાવે અને ધોધ વહાવે કાવ્યનો ધોળાવું. એ શક્તિ ઉપાસક હતા, દેવી ઉપાસક હતા. એના 2-3 દુઆ કહેલા કે ઘોરી અઘોરી તો અમે જોયા ઘણા, ઘોરી અઘોરી તો અમે જોયા ઘણા, પણ બાળ શક્તિના ઉપાસક જોયા ઓછા બહુ. અમારા દખના ઓલવવા દઉં એને ધૂણો શુદ્ધ કર્યો તો ધોળાવું. ઘોરી અઘોરી તો મેં જોયા ઘણા, પણ બાળ શક્તિના ઉપાસક ઓછા બહુ. અમારા દખના ઓલવવા દઉં એને ધૂણો સિદ્ધ કર્યો તો ધોળાવું. કુળદેવીની કૃપાથી એ દુખિયાના હરતા હતા દુઃખ, તેથી શક્તિ એની સન્મુખ ધજા રૂપે રહેતી ધોળાવું. એમના શક્તિ ઉપાસના દુઆ. પછી એમનું જયારે મૃત્યુ થી ત્યારે માથો હતો ત્યારે મેં દુઆ લખ્યો, વાહ વંટોળના વાવાઝોડું બાપ એ તો વંશીતું આવે. વાહ વંટોળના વાવાઝોડો એ તો વંશીતું આવે, પણ મોતને લગરી કે મોડું ધરાર થવા દીધું નું શ્યામ ધોળાવું. 1 કલાક પહેલા કહ્યું હતું કે 1 વાગે મારી આંખ બંધ થઈ જશે. 12 વાગે મને કહેલું અને 1 વાગે દિવસ છોડી દીધો. વાહ વંટોળના વાવાઝોડો એ તો બાપ વંશીતું આવે, પણ મોતને લગરી કે મોડું ધરાર થવા દીધું ને ધોળાવું. ઉર્જા અમને આપવા, ઉર્જા અમને આપવા એ તાપડા બન્યા હતા તે આજે ઓલવાઈ ગયા અચાનક એ ધરા પરથી શ્યામ ધોળાવું. ઉર્જા અમને આપવા એ તાપડા બન્યા હતા અમારા તે આજે અચાનક ઓલવાઈ ગયા એ
ધરા પરથી શ્યામ ધોડાવું. જો ઉગ્યા હોત ઝાડ તો જગત આખું જોત. અમારી માથે પડ્યા દુઃખના પહાડ, અમને ધ્યાન બે ધ્યાન કરી દીધા ધોડાવું. જો ઉગ્યા હોત ઝાડ તો જગત આખું જોત. પડ્યા માથે દુઃખના પહાડ, અમને ધ્યાન બે ધ્યાન કરી દીધા ધોડાવું. ગઈ હોય સરવા ગાય અને વહા જેમ વાસડા વળાંબો કરે, ગઈ હોય સરવા ગાય એને જેમ વાસડા વળાંબો કરે, એમ અમને હવે ભળાય નહીં ક્યાંય ભાઈ, ધરતી પર શ્યામ ધોડાવું. ગઈ હોય સરવા ગાય અને વહા વાસડા જેમ વળાંબો કરે, એમ અમને હવે ભળાય નહીં ક્યાંય ભાઈ, ધરતી પર શ્યામ ધોડાવું. આવી હોત કોઈ આફત તો એના ઉપાય કરત અનેક. આવી હોત કોઈ આફત, જો અકસ્માત થયું હોત, કોઈ લાંબી બીમારી હોત, કોઈને બોમ્બે લઈ જાય સારવાર આપે. આવી હોય કોઈ આફત, આવી હોત કોઈ આફત તો એના ઉપાય કરત અનેક. આ તો અંદરનો ઘા અને ઉનાળનો આઘાત અમારી ધમની થોડી નથી શ્યામ થોડાવું. આભાર રમણભાઈ અને સવિતાબેન.
જેણે ટાળા દલી તો ના દો આજુબાજુ જે બધા ઉભા છે એ નીચે બેસી જવા નંબર વિનંતી. એ માનવતાના હક યમને અપાવ્યા ટાળાય નિરાત્રાસ એ ભીમે ભાગી પરમુણા અને ભાગ્યું મનનું ભૂત એ બુદ્ધ ઉપદેશ સમજાવ્યો એ તળિયું મારા મનનું તું એ તુતજી હજી તમે કલંક મટાડ્યા કાળા ઓ બાબા અરજ કરે મેઘવાળા ઓ બાબા એવી અરજ કરે મેઘવાળા અરજ કરે મેઘવાળા ઓ બાબા એવી અરજ કરે મેઘવાળા છોડાવે કોડિયા
સમાનતાનો બોધ કર્યો ને ફેરવી માનવતાની માળા સમાનતાનો એ બોધ કર્યો ને ફેરવી માનવતાની માળા અર્જણ કહે તમે એક વાર આવજો અર્જણ કહે તમે એક વાર આવજો નાક ન કરવા રખવાળા ઓ બાબા અરજ કરે ઓ બાબા એવી અરજ કરે आज भीम बोले चदली तो नऊरमा आज भीम बोले चदली तो नऊरमा दलित नऊरमा समता न सूरमा दलित नऊरमा समता न सूरमा आज भीम बोले चदली तो नऊरमा आज भीम बोले चदली तो नऊरमा राजीव बंधारण गरीबो बचाववा गरीबो बचाववा टुकड़ा मटाड़वा गरीबो बचाववा टुकड़ा मटाड़वा आज भी बोले दलितो आज भी बोले दलितो नऊरमा गरीबो नऊरमा समता न सूरमा गरीबो नऊरमा समता न सूरमा आज भीम बोले गरीबो नऊरमा आज भीम बोले गरीबो नऊरमा
ગૃહિણી છે, પણ આ બેનની અંદર મારે તો ભત્રીજી થાય છે, મામાના છોકરાની દીકરી છે. જ્યારે જ્યારે શાંતાબેનને મારે મળવાનું થયું છે ત્યારે શાંતાબેને જે ભગવતી માટે શબ્દો વાપર્યા છે, જે એના ગુણગાન ગાય છે, કદાચ હું માનું છું કે કદાચ જો એમને દીકરી હોત કે એમના ભાઈની કે એમના ભત્રીજાઓની દીકરી હોય, એને કદાચ એમને નહીં પ્રેમ કર્યો હોય, એટલો પ્રેમ એમને ભગવતીબેનને કર્યો છે. એમને કદી ભગવતીબેનને પોતાની વહુ તરીકે નથી દીકરી, પોતાની દીકરી તરીકે જોયા છે. સામા પક્ષે ભગવતીબેને પણ આ કુટુંબમાં દૂધમાં જેમ સાકર ભળી જાય એમ ભળી ગયા છે. એના આચાર વિચાર સંસ્કાર અને આટલા ઉચ્ચ પદના અધિકારીના ઘરની ગૃહિણી સમાજની અન્ય સામાન્ય ગૃહિણીની જેમ જ એનું વર્તન હોય એ ખરેખર એ ધન્યવાદને પાત્ર બને છે. એને સંસ્કારોને પચાયા છે, આ કુટુંબને ઉજાળ્યું છે. ભાઈ હમણાં કહી ગયા એમ દીકરી 3 કુળ ઉજાડે છે, મા બાપનું, મોસાળનું અને પિયરનું. એમ ખરેખર એવા ભગવતીબેનને સમાજ વતી હું ધન્યવાદ આપું છું. આ પ્રસંગે ભગવતીબેને સમાજના ચરણોમાં ₹501 એમને આપ્યા છે. એમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. ધન્યવાદ ભગવતીબેન. ભગવાન સદાય તમને સુખી રાખે અને ઉત્તરોત્તર તમારી પ્રગતિ કરે અને તમારો દાંપત્ય જીવન સદાય સુખમય, આનંદમય અને ફૂલે ફાલે એવી અમારી ઈશ્વરની પ્રાર્થના. લગાવતા હોય ઈ જનેતા વિચાર કરો, એના માટે અમારો કવિ લખે છે. પણ આ તો મોઢે બોલું માન મને હાથે જ્ઞાન ભરે એ મોટપની બધી મજા અરે રે મને કડવી લાગે કાગડા મોઢે બોલું મા પછી હાથે જ્ઞાન ભરે શક્તિ એના ભાગ્ય કેવા હશે કે આવા દીકરાને જન્મ આપ્યો હોય. આજનો દીકરો ભલા માણા ભાગીને ભૂકો કરી નાખ્યો. ઈ માને એટલું કહેતા કે મા તારા ધાવણના પૈસા કેટલા છે? ભલા માણા ધાવણના પૈસા માગે ને કોઈ દી આંબેડકર બની ના શકે. હા ક્યાં ખાય વિશ્વમાં જણ ડંકા વાગતો હોય એ ભલા માણા કવિતા લખવી હોય તો 6 મહિનાના વાણા આવી જતા હોય. ભજન લખવા હોય ભલા માણા તો 12 મહિનાના વાણા આવી જતા. આ ભારત દેશના સંત ભલા માણા અંતરના ઉડાડના હૈયાની માલિકોથી કલમને એમ બહાર કાઢી એક પલવારમાં ભજન લખી નાખતા. હું તમે આટલા ભણેલા છીએ ને પણ એક દિવસમાં કોઈ એક પંક્તિ નહીં લખી કે એનું કારણ શું છે ભલા માણા? આવી જનતા જદી દેશમાં હોય એના માટે મારે ફરી કહેવાનું મન થાય કે ધન ખોખ ભીમા બાજની જાજા બેટકર જન્મ્યા જતા એ કલમ કેરે બંધારને દલિતોને જીતારા જતા. ઈ સફળ કાર્ય કરી સિધાવ્યા સ્વર્ગવાસમાં આ ભારત ભડવીરને તાજ મરશે ઇતિહાસમાં એ તો જ મરશે ઇતિહાસમાં. આવો દીકરો પાકતો હોય ભલા માણસ આજના દુનિયામાં ક્યાંક જો ભીમાબાઈ મળી જાય ને ભલા માણસ તો નક્કી આંબેડકર જન્મે. ક્યાં કેમ કહેવાય કે માં કૌશલ્ય આજે હોય ને તો ભલા માણસ રામને જન્મ લેવો પડે અને ક્યાંક દેવકી હોય તો કૃષ્ણને જન્મ લેવો પડે. એ માટે ઉત્તમ જનેતા જોઈએ ભલા માણસ. શું વાત કરવી સાજે ભાવનાની માલિકો એક ગરીબ માણસ અંગના માથે એમ કે લુગડા નહીં નાના 2-3 છોકરા 2-3 દિના ભૂખ્યા ધીમા ડગલા માંડી બપોરનો સમય અને એમ કહેવાય કે રાજાની કચેરી આગળ ફર્યો. બાવણાના રાજાની કચેરી આગળ એમાં ફરતા એક બોયડી જોઈ ગયો. માણસ 3 દિનો ભૂખ્યો હતો. બોરડી માથે એમ કે ઝીણા બોર લટકે
કેલા એને થયું કે લાવ એક પાણો મારું બોર ખરે હું ખાઉં થોડા મારા બાળકો ખાય પાણો હાથમાં લીધો ગાળ કર્યો ભોયડીએ બોર આપ્યા પણ ઈ ઘટના બીજી ઘટી ગઈ બાજુમાં ભાવેડાના રાજા એમ કહેવાય બગીચામાં ફરવા નીકળેલા અને પાણાનો ઘા તો સીધો માથામાં વાગ્યો બોર ખરા એટલે માણસ રાજી રાજી થઈ ગયો પોતાના બાળકોના હાથમાં આપ્યા પોતે થોડા ખાતો પણ એક બાજુ એમ કે સિપાહી જોઈ ગયો રાજા તમારા કપાળમાં લોહી આવે છે પથ્થર કોને માર્યો તો કે જેને પથ્થર માર્યો અને લઈ આવો ઈ રાજમાં ફરતા ફરતા બરાબર રાજની બહાર આવે એટલે સિપાહીઓ આવ્યા એક જે માણસ હતો બેઠો બેઠો બોર ખાતો તો એને કીધું ભાઈ તો એમના પાણાનો ઘા કર્યો તો કે હા તો કે મારા રાજાને વાગ્યો છે હાથમાંથી બોર વિખરાઈ ગયા પડી ગયા ખાયા થરથર ધ્રુજવા માંડ્યો કે હાલ તને રાજા બોલાવે છે એટલા માટે અમારો કવિ ઘનશ્યામ લખે છે વેઠાની આગના સીમાડા હોતા નથી ને આંસુ પકવવાના ક્યાંય નિભાડા હોતા નથી વેઠાની આગના સીમાડા હોતા નથી આંસુ પકવવાના ક્યાંય નિભાડા હોતા નથી જલ્દી મળે છે ને દિલ તાર્યાના કોઈને ધુવાડા હોતા નથી એના ઉડાની માલિકો એમ કે કાય ધ્રુજવા માંડી અંદર લઈ ગયા હો પકડી રાજા પાસે ઉભો કર્યો કાય ધ્રુજે બોલી કે ને નીસું ગાલી દીધું માથું ભાઈ તે પાણો માર્યો મને કે ના નામ કર હું પાણો નથી માર્યો થણ દીનો ભૂખ્યો હતો એમ કે બોરડીને જોઈને એના માથે બોર હતા એટલે મેં પાણો માર્યો બોર ખરે મારા દીકરા ખાય હું ખાવ થણ દીની ભૂખ મટાડવા માટે મેં પાણો માર્યો તો ને દી ભાવેડાનો રાજા ભલા માણસ કહેતો હોય સિપાહીઓને કહે સિપાહી આને જેટલું જોઈએ એટલું જર ઝવેરાત હીરા માણેક રૂપિયા આપી દો સિપાહી એટલું કીધું તું રાજા હે ભાવેડાના રાજા બાપ પાણો માર્યો હોય તમને તમે આ બધું જર ઝવેરાત આપો છો તો કે હા ભલા માણસ જો મારા રાજની મૂંગી બોરડી જો પાણો મારે બોર આપી એકતી હોય ને તો હું તો ભાવેડાનો રાજા છું હા ભાવેડાનો રાજા થઈને આજ હું બોર ભલા માણસ એને આપું નહીં ને તો આજ મારી રાજમાં ટીકા થાય આવા ભાવેડાના રાજા જેવા જો આપણા મંત્રીઓ આવ્યા હોય સાહેબો આવ્યા હોય કલેક્ટર સાહેબ હોય પ્રશાંતભાઈ જાદવ સાહેબ હોય નિયામક શ્રી હોય ભલા માણસ આ બધા રાજા જ છે અને આજ રાજાના દર્શન થઈ આજ અમારા ભાગ્ય ખુલી ગયા ભલા માણસ એમના માટે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ પણ આજના જે તબલાના અમારા ઉસ્તાદ છે લગભગ બધા ઓળખતા હશો કે જેમના માથે નારાયણ સ્વામી બાપુ જે હતા ગાયક કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના એમના માથે જેમને હાથ મૂક્યો હોય ઈ આ સમાજનું ઘરેણું મિત્રો તબલા એવા વગાડે એક એક ટેરું તબલાના માથે પડે ને ભલા માણસ ઠીકરીને નાચવાનું મન થઈ જાય ગળાની માલિપા કદાચ ભગવાને અમૃતનો કૂપો મૂક્યો હોય ભલા માણસ અને ઈ ગળું જદી એમ કહો કે ગહેકવા માંડે ને એટલે ભગવાનને સાંભળવાનું મન થાય આ તાકાત જેના ગળાની માલિપા પડી હોય હાર્મોનિયમ ભલા માણસ એવું વગાડે ને વાયલિન મૂકી દેવું પડે બેન્જો મૂકી દેવું પડે આવી જણા ટેરવાના માથે તાકાત હોય કુદરતે ત્રણ શક્તિ એક હામટી આપી નહીં તો હમણાં અમદાવાદથી તબલા વળન લાવી ગયો ભૂગા કાઢી નાખ્યો બરાબર જમાવટ કરી 12 વાગ્યા સુધી ધીબાચી મંડ્યો વધુ ખાલી મંડેલો પછી મેં આમ જોયું મેં કીધું ભલામણ કૂટે કે શું કામ આટલું તો બે તબલા માંથી બે બાયુના ફોટા દોરેલા એક ડોશીમાનો ફોટો અને એક જવાન બાઈનો ફોટો મેં કીધું આ ફોટા કેના છે રોવા મંડ્યો તબલા વાળો મને કે રેવા દો ના મેં કીધું આજ કહી દે ફોટા હું કામ ચોટાડે કોઈ તબલામાં જ જોયા નથી મેં તો કે આ ફોટો છે ને મારા હાળીનો છે અને મેં કીધું આ બીજો ફોટો એ કે મારા હાળું મેં કીધું તબલા ઉપર હું કામ ચોટાડે કે શું કરું 20 વર્ષ થયા લગ્ન કરી આ બે થઈને ઘર થવા દેતા નથી એટલે કે ડાયરામ ધીબી નાખું ભોગા કાઢી નાખેલું ઈ મોટીભાઈ ના માથે આપણે જોરદાર તાળીનો ગણગાટ કરીએ અમારા અરવિંદભાઈ નાદરિયા
જેમને પ્રફુલ્લ દવે, કૃષ્ણ સાગઠિયા, જેમને અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હોય ને હમણાં એક પિક્ચર બને છે હાલેનું ચાલે શૂટિંગ મયરની ચાર ચુંદડી, એમાં જેમને પોતે ગીતો ગાયા છે, સંગીત આપ્યું છે, એવા હડાપીડ આપણી સમાજનું ઘરેણું કહેવાય ભલા માણે, એમના માટે જોરદાર તાળીના ગણગડાટ. આવી જનેતા હોય ને ભલા માણે તો આવા સંતાન પાક્યા, નહીં તો પછી હમણાં અમદાવાદમાં ગયો અને એક બેન ત્યાં મને રોક્યો, મને કે દિનેશભાઈ આવે છો જમીન જાઓ. મેં કીધું સારું વાંધો નહીં. એટલે મને કે છોકરાને રાખોનું શાક બકાલું લઈને આવું. મેં કીધું જાવ તાર. છોકરાને રમાડતો તો બેન શાક બકાલું લેવા ગયા, 5 મિનિટ થઈને છોકરો મંડ્યો રોવા. રોવે રોવે છાનો ના રહે એટલે આજુબાજુના શેરી વાળા બધા આવી ગયા કે આ છોકરો આ રોવે જ કેમ. મેં કીધું બેન લ્યો તમે. એટલે એ બિચારા હાલેડા ગાવા માંડ્યા, હારામ હારા હાલેડા ગયા. છોકરો છાનો ન રહે, 1 કલાક થઈ ગઈ. મેં કીધું જો આમને આમ રડતો રહેશે ને તો છોકરો મરી જશે. એટલે મેં છોકરાને દોડાવ્યો. મેં કીધું માને બોલ્યો શાકભાજી લેવા ગયા. છોકરો હળી કાઢતો ગયો અને માને બોલાવીને આવ્યો. ઘર આગળ આટલું બધું ટોળું જોયું, ગભરાઈ ગયો કે શું થયું મારા ઘરે. તો તમારો છોકરો 2 કલાકથી રૂવે હજુ સાનો નથી રહેતો. એટલે એને લઈ ઘોડિયામાં નાખ્યો ને પછી પિક્ચરનું ગીત ગાયું, પરદેશી પરદેશી જાના નહીં મુજે છોડ કે મુજે છોડ કે. છોકરો સાનું રહી ગયો. મેં કીધું બેન અમે હારામ હારા હલેડા ગાયા, હારામ હારા ગીતો ગાયા, છોકરો સાનું ન રહ્યું. આ એક ગીતમાં તો કે હા એનું કારણ છે જેથી આ પેટમાં હતો ને એથી 17 વખત રાજા હિન્દુસ્તાની જોયું હતું. હા આ પેટમાં હતો તેથી 17 વખત રાજા હિન્દુસ્તાની જોયું હતું. હવે જો આની પાસે આંબેડકર ની આશા ન રખાય, મહારાણા પ્રતાપ ની આશા ન રખાય, શિવાજી ની આશા ન રખાય. હા એ પછી જાની લેવરના ભાણિયા જન્મે. પણ હવે ભજનનો દોર લઈ રઘુકુળ માયલીભાઈ એમ કે રાઘવ, જાનકી, લક્ષ્મણ કે બરાબર એમ કહેવાય દશરથ રાજા એમ કે દરબારમાં બેઠેલા અને એમની બાજુમાં દર્પણ હતું અને એમાં અચાનક એમનો ચહેરો દેખાણો એટલે ડાબી બાજુ એમ કે 2 વાળ સફેદ આવી ગયેલા. 2 વાળ સફેદ આવી ગયા એટલે એમને વિચાર કરી નાખ્યો કે હવે આ ગાદી છે ને મારા રામને હવે આપવી જોઈએ. વિચાર કર્યો 2 વાળ સફેદ થયા જો રામને ગાદી આપતા હોય દશરથ રાજા અને આપણે આખું માથું ધોળું થઈ જાય ને ભલા માણસ છોડીએ નહીં, હો હજુ બાકી છે. 2 વાળ જેના ધોળા થઈ ગયા રાઘવને ગાદી આપવાની તૈયારી કરે. એમ તો એમ કે કઈ 2 વરદાન માગી લીધા. 2 વરદાન માગી લીધા. એમાં એવું માગ્યું કે મારો ભરત ગાદી બેહે અને રાઘવ વનમાં જાય. એ ચિત્ર કેવું છે મિત્રો. એ રાઘવ, એ જાનકી અને લક્ષ્મણ ત્રણે જેથી એમ કે વલકર પહેરીને જંગલની માલિકો હાલ્યા. એ દી કવિને લખવું પડ્યું કેવા તો લખ્યા રે તારા લેખ. હે રાઘવ ને રાણે તારા લેખ કેવા લખ્યા છે. અને ભજન લઈને આવે છે રમણભાઈ પરમાર. જોરદાર તાળીઓથી વધાવી દે રમણભાઈ પરમાર. નમન કુટિલાઈ સરલ સ્વભાવ, સરલ સ્વભાવ મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદા. મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન
મંગલારી દ્રવ સુદશરથ અજર વિહાર कवि न हूँ मैं न चतुर कहावो कवि न हूँ मैं कवि न हूँ मैं न चतुर कहावो मति अनुसार हरि गुण गाऊं मति अनुसार हरि गुण गाऊं कोणे तो लख्या छे तारा हवाले करे हे राघवनी राणी
બાબા સાહેબની જયંતિ, ડાયરો અને પાઠ, એટલે 2 તબક્કા આપણા પૂરા થાય છે. છતાં ડાયરો આપણો ચાલુ રહે છે. પણ ડાયરાના એક ભાગરૂપે જ પધારેલા આમંત્રિત મહેમાનો, વડીલોને વિનંતી એ જ કરવાની કે આપણી જે પાઠની પરંપરાગત જે લોકશૈલી છે, આપણા વડવાઓ જે પાઠ માંડતા અને રાગ આધારિત પ્રહર પ્રમાણે ભજનોની રજૂઆત થતી હતી, એ પરંપરાગત લોકશૈલીને આજીવન જાળવી રાખવા, જીવંત રાખવા આજે અલ્પ પ્રયાસ કર્યો છે. એ પ્રયાસમાં આ પાટના ભજનો જે રાગ આધારિત જે કલાકારો જાણે છે, એ કલાકારોની વિનંતી કરવાની કે સ્ટેજ ઉપર આવે અને એ પરંપરાગત રાગ આધારિત ભજનો પ્રહર પ્રમાણે રજૂ કરે. એનું સળંગ આખું વિડીયો રેકોર્ડિંગ થવાનું છે. અને આ કલા આપણી આવતી પેઢીને આપણે આપવાની છે. એ લક્ષ્યમાં રાખી અહીંયા કોઈ કોમ્પિટિશન નથી, કોઈ હરીફાઈ નથી, પરંતુ આ એક વિસરાતી જતી આપણી જે લોકશૈલી અને લોકકલા છે, એ કલાને આપણે જીવંત રાખવી છે, એના પ્રયાસ રૂપિયા છે. માટે પધારેલા મહેમાનો ને એમાં જે કોઈ આ રાગણી આધારિત ભજનો જાણતા હોય એ મિત્રોને, વડીલોને હું વિનંતી કરું. ગાનાર, ઝીલનાર, કેમ કે આપણા જે પાટના ભજનો છે એમાં ગાય અને સાથે કોરસ પણ છે, એટલે એવા જે કંઈ મિત્રો છે એમને વિનંતી કરું કે સ્ટેજનો હવાલો સંભાળે અને પાટના ભજનો એના પ્રહર પ્રમાણે રઘુગુરુ મહારાજ રામદેવ મહારાજ કી, બાબા સાહેબ આંબેડકર બાબા કી. ઓ પ્રથમ કોણ કોણ લઈએ માત પિતા ગુરુ આપણા, લખ પુરુષ સમજણ જીવો વર્ષ હજાર, એ સમજીને જીવો ઘડીએ તો સમજો કે બેડો પાર. નર નારી